નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બોટાદમાં અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનના મુદ્દા પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો હતો અને આ વિશે તેમણે એક વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે પહેલા વરસાદમાં જ બોટાદ જિલ્લામાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે। ગઢડા તાલુકા અને બોટાદ તાલુકાના ઘણા ગામોમાં 14 ઇંચ કરતાં વધુ વરસાદ એક જ દિવસમાં નોંધાયો છે, જેના કારણે મોટાભાગના ગામોમાં લોકોને અને ખાસ કરીને ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે। ઉમેશ મકવાણાએ ઘણા અસરગ્રસ્ત ગામોની મુલાકાત પણ લીધી હતી। મોટાભાગના ખેડૂતોની જમીનોમાં નદીઓનું પાણી પસાર થયું છે, એટલે કે ઘણી જગ્યાએ જમીનોનું પણ ધોવાણ થયું છે। ઘણા લોકોએ એ જ પ્રથમ વખતની વાવણી કરી હતી, તો તે લોકોનું બિયારણ પણ ધોવાઈ ગયું છે। તો આ રીતે ખૂબ જ મોટું નુકસાન બોટાદ જિલ્લાના ખેડૂતોને થયું છે। તો આ મુદ્દા પર મુખ્યમંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે અને ખેડૂતોને જે પણ નુકસાન થયું છે તેનું વળતર આપવામાં આવે। સાથે સાથે એક બીજા પત્રમાં એ પણ જણાવ્યું છે કે બોટાદ જિલ્લાના ઘણા બધા ગામોને જોડતા જે રોડ હતા તે પણ ધોવાઈ ગયા છે અને તૂટી ગયા છે। આ મુદ્દે પણ પત્રમાં વિનંતી કરી છે કે આવા તૂટેલા રોડને તાત્કાલિક અસરથી નવા બનાવવામાં આવે અને જે પુલ તૂટી ગયા છે અને જે પણ પુલો જર્જરિત થઈ ગયા છે, ધોવાઈ ગયા છે, આવા તમામ પુલોની યાદીને સ્થળ વિઝિટ કરીને કાર્યપાલકની સાથે રહીને તમામ પુલોને પણ સરકાર પાસે નવા બનાવવાની માંગણી કરી છે। હાલ બોટાદ જિલ્લામાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાણો છે। ગુજરાતમાં પ્રથમ વરસાદમાં જ બોટાદના ઘણા બધા ગામોમાં, જેમ કે ગઢડા તાલુકો, બોટાદ તાલુકામાં 14 ઇંચ કરતાં વધારે એક જ દિવસમાં વરસાદ નોંધાયો છે। ત્યારે મોટાભાગના તાલુકાના ગામો ખેડૂતોને અનેક નુકસાન થયું છે। આજે મેં પોતે મોટાભાગના ગામોમાં સ્થળ વિઝિટ કરી, તો મોટાભાગના જેમ કે જંડડા છે તો જંડડા ગામ છે, પીપળિયા છે, ટાઇટમ છે, ગોળકા છે, લાઠીદળ છે, પાળિયાદ છે, આ જે બધા ગામો જે છે બોટાદ તાલુકા અને ગઢડા તાલુકામાં, મોટાભાગના ખેડૂતોની જે જમીન છે એમાં નદીઓનું પાણી પસાર થયું છે, એટલે કે જમીન જ ધોવાણ થઈ ગઈ છે। જેમાં ખેડૂતોએ પ્રથમ વખત વાવણી કરી હતી એનું બિયારણ પણ ધોવાઈ ગયું છે, ડ્રીપ ઇરિગેશન પણ ધોવાઈ ગઈ છે, એટલે ખૂબ જ મોટું નુકસાન મારા બોટાદ જિલ્લાના ખેડૂતોને થયું છે। ગઢડા તાલુકામાં, બોટાદ તાલુકાના ગામોમાં, ખાસ કરીને જનડામાં। ત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખી અને વિનંતી કરી છે કે તાત્કાલિક અસરથી એક સર્વે કરવામાં આવે બોટાદ જિલ્લાના તમામ ગામોમાં, ખાસ કરીને ગઢડા તાલુકામાં, બોટાદ તાલુકામાં ગામોમાં, અને સર્વે કરી અને જે ખેડૂતોને જમીન ધોવાણ થયું છે, ડ્રીપ ઇરિગેશન તણાઈ ગઈ છે, તૂટી ગઈ છે, બિયારણો તણાઈ ગયા છે, એનું તાત્કાલિક સર્વે કરી અને એને વળતર ચૂકવવામાં આવે તેવી પત્ર દ્વારા વિનંતી કરું છું। અને સાથોસાથ મોટાભાગના જે ગામડાને એક ગામથી બીજા ગામને જોડતા જે રોડ રસ્તાઓ હતા, પુલ હતા, એ પણ ક્ષતિ પામ્યા છે, તૂટી ગયા છે। એમાં પણ માનનીય મુખ્યમંત્રીશ્રીને એક પત્ર લખી અને વિનંતી કરવામાં આવી છે કે ભાઈ આવા જે રોડો જે છે તૂટી ગયા છે એને તાત્કાલિક અસરથી નવા બનાવવામાં આવે। જે પુલ તૂટી ગયા છે, ઉગામેડીથી સક્કર વચ્ચેનો જે કેરી નદી ઉપરનો જે ક્રોઝવે હતો, મોટો પુલ હતો, એ પણ તૂટી ગયો છે। અનેક પુલો ધોવાણ થયું છે। જંડા વચ્ચેના જે પાડલિયા ઉપરનો જે પુલ હતો એ પણ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે। અનેક પુલો જર્જરિત થઈ ગયા છે। તેવા તમામ પુલોની યાદી સ્થળ વિઝિટ કરી, કાર્યપાલક સાથે સ્થળ વિઝિટ કરી અને યાદી એક બનાવી છે અને આવા તમામ પુલો નવેસરથી રાજ્ય સરકાર પાસે બનાવવાની માંગણી કરી છે। જે રોડો તૂટી ગયા છે એની પણ માંગણી કરી છે। ઘણા રોડો હજી બનતાની સાથે તૂટી ગયા છે, તો આવા જે કોન્ટ્રાક્ટરે નબળી ગુણવત્તાના જે કામો કર્યા છે તો એની પણ તપાસની સાથોસાથ માંગણી કરી છે। એટલે કે બોટાદમાં અતિવૃષ્ટિને કારણે જે નુકસાન થયું છે તેનો તાત્કાલિક વળતર મળી રહે, રોડ રસ્તાના નવા કામો થાય તેવી માનનીય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી અને માંગણી કરી છે।